ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમે એડમિશન લીધું છે અને જો તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એડમિશન લીધું છે તો આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર તમારે કેટલા સબ્જેક્ટ્સ ભણવાના આવશે અને તમે સરસ રીતે કમ્પ્યુટર એન્જિનિયરિંગની તૈયારી કેવી રીતે કરી શકો. ડિપ્લોમામાં તમે એડમિશન લીધું છે તો આપણે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટેના સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. તમે એક પણ વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. ત્યાં તમારી એક્ઝામની તમામ માહિતી, ડિપ્લોમાના મિડ સેમ, યુનિવર્સિટી એક્ઝામના આઈએમપી પ્રશ્નો અને પૂરેપૂરો ડિપ્લોમાનો સપોર્ટ તમને પ્રિયસર વિદ્યાપીઠની ટીમ દ્વારા મળવાનો છે. સાથે સાથે આપણી આ જે યુટ્યુબ ચેનલ છે પ્રિયસર વિદ્યાપીઠ, એ તો તમારે સબસ્ક્રાઇબ કરી જ લેવાની છે. પણ આપણી જે પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ છે, આ પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર સ્કોલરશિપના વિડીયોઝ, ઇન્ટર્નશિપ, એ બધી માહિતી આવશે. તો આ પણ તમારે ફોલો કરી લેવાની છે. અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આપણે પીવી કોલેજ બનાવી છે, તો થોડાક જ સમયમાં આપણે ડિપ્લોમાના વિદ્યાર્થીઓના લાઈવ સેશન પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ પર કરીશું. તો આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરીને તમારે રાખી દેવાની છે. અને ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરની તૈયારી તમારે અમારા પ્લેટફોર્મથી કરવી છે. તો ડિપ્લોમાની તૈયારી આપણે સરસ રીતે કરાવીએ છીએ. ડિપ્લોમાથી ડિગ્રી માટેની ડીડી સેટની તૈયારી કરાવીએ છીએ. ડિગ્રીની પણ આપણે તૈયારી કરાવડાવીએ છીએ. તો ડિપ્લોમાથી લઈને ડિગ્રી સુધીની ચિંતા તમારે જો છોડી દેવી હોય તો ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના મેજરલી બધી બ્રાન્ચના કોર્સિસ આપણા પ્લેટફોર્મ પર આવી ગયા છે. જેમાં માર્કેટમાં એક જે બુક મળતી હોય, બુકની પ્રાઇસમાં આપણે વિડીયો કોર્સ આપીએ છીએ, જેમાં વિડીયોઝ, મટીરિયલ, આઈએમપી પ્રશ્નો, પ્રીવિયસ એસના પ્રશ્નો, ટીચરનો નંબર, ડાઉટ માટે તમે ટીચરને ડાઉટ પણ પૂછી શકો, બધું જ આમાં અવેલેબલ છે. તમારે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં છે, ડાઉનલોડ કરી લો. એમાં ડિપ્લોમા ફર્સ્ટ યરમાં જાઓ, ત્યાંથી તમારું જે પણ મીડિયમ હોય એ સિલેક્ટ કરો. મીડિયમ સિલેક્ટ કર્યા પછી તમારું સેમિસ્ટર 1 સિલેક્ટ કરો. એમાં તમે જોશો એટલે સિંગલ કોર્સિસની ફીસ 500 રૂપિયા છે અને કોમ્બોની ફીસમાં પર સબ્જેક્ટ 450 પ્રમાણે છે. તો કોમ્બોમાં તમને બેનિફિટ થાય, બધા સબ્જેક્ટ આવી જાય. તમારે ક્યાંયથી તૈયારી કરવાની જરૂર પડે નહીં. વધારે માહિતી માટે તમે અમારા નંબર પર પણ કોલ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર પણ આપેલો. હવે કોમ્પ્યુટરનો સિલેબસ સૌથી પહેલા તો શોધવો ક્યાંથી. જીટીયુના અંડરમાં આવતી કોઈ પણ કોલેજમાં તમે ભણી રહ્યા છો, ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, તો ગૂગલમાં લખવાનું જીટીયુ ડિપ્લોમા સિલેબસ. પહેલી લિંક ઉપર તમારે ક્લિક કરવાનું. તમે પહેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડિપ્લોમા લખાશે. તમારી બ્રાન્ચ સિલેક્ટ કરો. હું બ્રાન્ચમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિલેક્ટ કરી લઉં છું. સેમિસ્ટર નંબર 1. હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ હોય, કોમ્પ્યુટર સાયન્સ, બધું એક જ છે. બરાબર. એકેડેમિક યર સિલેક્ટ કરવાની કોઈ જરૂર નથી. ખાલી સર્ચ બટન ઉપર ક્લિક કરો. જેવું તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા સબ્જેક્ટ્સ દેખાશે. હવે આટલા બધા સબ્જેક્ટ્સ તમારા નથી. તમારે શું જોવાનું? ખાસ જોજો. જ્યાં 2025-26 લખેલું હોય એ તમારે જોવાનું. તો જો અહીંયા 25-26 લખ્યું છે અને સબ્જેક્ટ કોડમાં તમને એક સી લખેલો દેખાશે. દેખાય છે? સી 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 અને સી. તો આટલા તમારા સબ્જેક્ટ છે. આટલા તમારા સબ્જેક્ટ છે. ઠીક છે. હું તમને છે ને ટિક માર્ક કરીને બતાવું. એક જ મિનિટ. હું ખાલી પેન સ્ટાર્ટ કરી લઉં. એટલે શું તમને થોડો વધારે આઈડિયા આવે. ખાસ સમજો. કેમ કે ડિપ્લોમાના કયા સબ્જેક્ટ્સ ભણવાના છે. ડિપ્લોમા એક 11th સાયન્સ જેવું જ છે. એટલે હું 11th 12th સાયન્સ પણ ભણાવડાવું છું, એટલે મને ખબર છે. એટલે તમારે તૈયારી તો સરસ રીતે કરવી પડશે. નહીંતર ડીડી સેટમાં તકલીફ પડશે. ડિપ્લોમાથી ડિગ્રી માટે ડીડી સેટની એક્ઝામ છે, ત્યાંય તમને તકલીફ પડશે અને આગળ ડિગ્રીમાં જતા પણ તમને ત્યાં તકલીફ પડશે. તો જો આટલા સબ્જેક્ટ્સ મિત્રો તમારા છે, હું તમને બતાવું. જ્યાં તમે સી લખેલું દેખાય છે ને, આ એક પહેલો છે મેથેમેટિક્સ 1. સૌથી વધારે વિદ્યાર્થીઓ મેથ્સ 1 ની અંદર ફેલ થતા હોય છે. એટલે આની તૈયારી તો તમારે સરસ કરવાની. આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ 1 ના લાઈવ ચાલુ થઈ ગયા છે. તમે જોતા હશો, ના જોતા હોય તો લાઈવના સેક્શનમાં જોજો. કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. આ બંને સબ્જેક્ટ એવા છે જે ડિપ્લોમામાં ફર્સ્ટ સેમિસ્ટરમાં દરેક બ્રાન્ચમાં આપવામાં આવે છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ અહીંયા પડે. ઠીક છે. એના પછી સ્પોર્ટ્સ અને યોગા. આ ખાલી વાઇવા હોય છે, એટલે આની કોઈ એક્ઝામ તમારે આવશે નહીં. મોડર્ન ફિઝિક્સ, એક ફિઝિક્સનો ભાઈ છે જે 11th-12thમાં ફિઝિક્સ હોય. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ, કમ્પ્યુટર બેઝિક એન્ડ સ્ટેટિક વેબ પેજ ડિઝાઇન અને બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ. આટલા સબ્જેક્ટ એટલે 1 2 3 4 5 6 સબ્જેક્ટ તમારે ભણવાના હોય અને 6 સબ્જેક્ટની તમારે એક્ઝામિનેશન આપવાની હોય. ઠીક છે. તો તમારા આટલા સબ્જેક્ટ છે. હવે તમારે આનો સિલેબસ જોવો હોય તો સિલેબસ જોવા માટે તમારે શું કરવાનું? માની લો કે મોડર્ન ફિઝિક્સનો સિલેબસ જોવો છે, આની ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમને આખો ડિટેલ સિલેબસ જોવા મળશે. આ સિલેબસના આપણે સેપરેટ લાઈવ સેશન લેવાના છીએ સબ્જેક્ટ વાઇઝ, જેમાં આપણે તમને વધારે માહિતી આપીશું. આજના આ સેશનમાં તમારા કેટલા સબ્જેક્ટ ભણવાના છે એની જ માહિતી મારે તમને આપવી હતી. તો હજી હું તમને ફરીથી એક વખત બતાવી દઉં કે તમારે 2025-26 લખેલું હોય એને ફોલો કરવાનું. આટલા તમારા સબ્જેક્ટ છે. 1 2 3 4 5 6 અને 7. એમાં એક સબ્જેક્ટ જે છે સ્પોર્ટ્સ અને યોગા, એમાં કોઈ જાતની એક્ઝામિનેશન ના આવે, ફક્ત ને ફક્ત વાઇવા તમારા આવે. ઠીક છે. અહીંયા જે 70 લખ્યું છે એ 70 માર્કની યુનિવર્સિટી એક્ઝામ, જ્યાં 30 લખ્યું છે 30 માર્કની મિડ સેમ, 20 અને 30 50 માર્કના વાઇવા, એમ કરીને 150 માર્કમાંથી તમારા માર્ક્સ આપવામાં આવે છે. ઠીક છે. તો આ વધારે ડિટેલ ચર્ચા આપણે ઓલરેડી આગળ કરી ચૂકેલા છીએ, એ પણ તમારે ખાસ જોવાની છે. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આટલા સબ્જેક્ટ ભણવાના છે. પ્લસ આપણી જે યુટ્યુબ ચેનલ છે એના લાઈવ સેશનમાં તમે જશો તો જો ડિપ્લોમાના મેથેમેટિક્સ 1 ના લાઈવ ઓલરેડી ચાલુ થઈ ગયા. પ્લસ ડિપ્લોમાના પહેલા સેમિસ્ટરમાં તૈયારી કેવી રીતે કરવી જોઈએ, જો આ છે આનો સેશન પણ થઈ.
આ બધું જોતા રહ્યો, કેમ કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓને આ બધી વસ્તુની ખબર નથી હોતી. આપણું પ્લેટફોર્મ દરેકે દરેક માહિતી તમારા સુધી, તો મેક્સિમમ વિદ્યાર્થીઓને આ વિડીયો સેવ કરી દો, શેર કરી દો. તમે તો સેવ રાખજો જ, જેથી ડિપ્લોમાની બધી માહિતી મળતી રહે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહો, અને જેને કોર્સમાં જોડાવવું, ઓલરેડી ગુજરાતના ઢગલો વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાઈ ચૂક્યા છે, સરસ ભણવાનું ચાલુ કરી દીધું છે, તો તમે પણ ચાલુ કરી દેજો. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ બનેલા રહેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.